દોસ્તો, અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે ભાજપ અને કોંગ્રેસ અલગ નથી, ભાજપ અને કોંગ્રેસ એક છે. અને અત્યારે સાબિતી થાય છે કે કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યનો વિડીયો તમે જુઓ, બહુ સ્પષ્ટપણે કહે છે, મતદારોને એવું કહે છે કે કોંગ્રેસને મત આપો નહીં તો વાંધો નહીં, ભાજપને આપી દેજો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા. શું કામ? કે આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે, મુદ્દાઓની વાત કરે છે, કામની રાજનીતિની વાત કરે છે. એ આ લોકોને પોસાતું નથી, ગમતું નથી. એને તો બાપ બેટાની રાજનીતિ કરવી છે. અને એની સાથે તમે જુઓ કે ભાજપના ધારાસભ્ય છે, એમનો પણ વિડીયો વાયરલ થયો કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો ઘટે છે ત્યાં અમે આપીએ છીએ. જુઓ તમે ખેલ, બંને ખુલ્લા પડી ગયા. એક દિવસ, એકના એક દિવસ ખુલ્લું સત્ય છે એ બહાર આવે જ છે. દોસ્તો મિત્રો, તમે વિસાવદરની ચૂંટણીમાં પણ જુઓ કઈ રીતે કોંગ્રેસના નેતાઓ બેફામપણે રૂપિયા ભાજપના કહેવાથી વાપરતા હતા. આજે પણ મેં સાંભળ્યું છે કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને ફંડ ક્યાંથી આવે છે ખબર નથી, ઉમેદવારોને નાણાં આપવામાં આવી રહ્યા છે એ વાતો સંભળાય છે. મિત્રો, આ બંને એક છે, ભાજપ અને કોંગ્રેસ. અને 30 વર્ષથી તમે જુઓ, ભાજપ સત્તા ઉપર છે ને કોંગ્રેસ વિપક્ષમાં રહ્યું. એને કોંગ્રેસને સત્તા જોતી નથી, ભાજપને જવા દેવી નથી, અને બે મિલીભગતથી કામ કરે છે. એટલા માટે તમે જુઓ, નથી ખેડૂતોના મુદ્દા ઉકેલાયા, નથી બેરોજગાર યુવાનોના મુદ્દા ઉકેલાયા, નથી આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દા ઉકેલાયા, નથી બહેનોના મુદ્દા ઉકેલાયા, નથી ક્રાઇમ રેટ ઘટ્યો. અને તમે જુઓ, ગરીબ ગરીબ બનતો જાય છે અને અમીર બનતો જાય છે.